गुजरात के अहमदाबाद में केंद्रीय गृह मंत्री अमित शाह ने नए पुलिस आयुक्त कार्यालय का उद्घाटन किया, जिसके बाद अमित शाह ने संबोधित भी किया। क्या कुछ कहा, आइए आपको सुनाते हैं। नवरात्रिना पहला दिवसे नवरात्रिना पावन पर्वनी शरूआतमां ज अमदावाद शहर पोलीस कमिश्नर कार्यालयना भव्य मकानનું ઉદ્ઘાટન આજે હમણાં થોડી વાર પછી અહીંયા થશે। આ કાર્યાલય, આ નવી કમિશનર ઓફિસ, એની અંદર ખાલી મકાનની સુવિધાઓ નથી વધવાની, એની સાથે સાથે અનેક પ્રકારથી નવી કાર્ય સંસ્કૃતિ અમદાવાદ શહેર પોલીસની પ્રસ્થાપિત થાય એ પ્રકારની ચિંતા અહીંયા કરી છે। એટલા માટે હું ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। મિત્રો, નવરાત્રીનું પર્વ શક્તિના સંચયનું પર્વ છે, સત્વના સંચયનું પર્વ છે અને જ્ઞાનના વર્ધનનું પર્વ છે। નવરાત્રીના પર્વમાં પૂરા દેશની અંદર શક્તિના આરાધનના 9 દિવસ આપણા શાસ્ત્રોક્ત રીતે સૌ લોકો મનાવી પોતપોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગે વધતા હોય છે। પરંતુ આજે હું ગુજરાતમાં છું અને ગુજરાતની અંદર નવરાત્રી ખાલી શક્તિનું પર્વ નથી રહ્યું। દુનિયાભરના લોકો ગુજરાત આવીને અચંબિત થાય એવા ભવ્ય રાસ ગરબા જે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિનું આ સુંદર સંદેશ લઈ નવરાત્રીમાં પાછા જાય છે। હું આજે નવરાત્રી પર્વની સૌ ગુજરાતના ભાઈ બહેનોને, અમદાવાદના ભાઈ બહેનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું। મિત્રો, આજે લગભગ 18,000 વર્ગ મીટરમાં આ મોટી કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન થવાનું, લગભગ 140 કરોડ રૂપિયાના ખર્ચે 7 માળની આ ઇમારત, એની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ ટેકનોલોજી છે એટલું જ નહીં, સાથે સાથે જવાનોને ચુસ્ત દુરુસ્ત રાખવા માટે जिम्नेशियम, नागरिकों व्यवस्था माटे पार्किंग सुविधा, सीसीटीवी, फायर सेफ्टी और सेंट्रलाइज एसी व्यवस्था पण करवामां आई छे। आधुनिक भवन न केवल सुरक्षा ने सुनिश्चित करशे, एनी अंदर पुलिस म्यूजियम बनावीने अमदावाद शहरनी सुरक्षा माटे स्थापनाथी आजादीथी अत्यार सुधी जे कई सुरक्षा माटेना प्रयासों थया छे एनु एक यादगार नजरानु पण आजे अहींयाथी अपाशे। जे पुलिस कर्मचारीओए नागरिकोनी रक्षा माटे शहीदगी वोरी एमना स्मारकमां एक सुंदर शहीद स्मारकनुं पण अहींया रचना करवामां आई छे। जन सुविधा केन्द्र अने एक कंट्रोल रूम जे समग्र अमदावादना खूणे खूणाने आवरी लई समग्र अमदावादनी सुरक्षानी सुनिश्चितता करशे एवं आधुनिक पोलीस कमिश्नरनी ऑफिसनुं आजे उद्घाटन थई रह्युं छे। हूँ अहींयाथी संसद सभ्य छुं। भूपेन्द्रभाई, तमारो अने हर्षभाईनो खूब खूब धन्यवाद, आभार के अमदावादना नागरिकोने तमे खूब सुंदर आजे भेट आपी छे। एनी साथे साथे जॉइंट इंट्रोगेशन सेंटरनी उद्घाटन थयुं, तेरा तुझको अर्पण पोर्ટલનું પણ ઉદ્ઘાટન થયું અને સાયબર સાથી પુસ્તકનું પણ પ્રકાશન થયું। આ ત્રણેય ઇનિશિયેટિવ એક પ્રકારથી બે ઇનિશિયેટિવ વધુને વધુ ઝડપથી એમના બેંક એકાઉન્ટમાં પાછા જાય એ માટે કામ કરવાના છે। અને ત્રીજું, અમદાવાદે બહુ હુલ્લડો જોયા છે, બહુ કોમી તોફાનો જોયા છે, કેટલીય અશાંતિનો ભોગ
કેટલાય આતંકવાદી હુમલાનો ભોગ અમદાવાદ બન્યું છે. અમદાવાદને સુરક્ષિત કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર જે કેન્દ્રીય એજન્સીઓ અને ગુજરાત પોલીસ બંને સાથે મળી સરખી રીતે વૈજ્ઞાનિક રીતે પૂછતાછ કરી શકે એ માટે બનાવ્યું છે. મિત્રો 10 વર્ષની અંદર ભારતના આંતરિક સુરક્ષાના પરિદૃશ્યની અંદર ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. 10 વર્ષ પહેલા આપણા દેશમાં 3 હોટસ્પોટ એવા હતા જ્યાંથી બોમ્બ ધમાકા થતા હતા તો પણ ન્યૂઝ નહોતા, બધાને કોઠે પડી ગયું હતું. કાશ્મીર, નોર્થ ઇસ્ટ અને વામપંથી ઉગ્રવાદ નક્સલવાદી ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રોમાં વિગત 10 વર્ષમાં સ્થાયી અને સુચારુ ઉપાયોના કારણે દ્રઢતા સાથે અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે કામ કરવાના કારણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રણેય હોટસ્પોટમાં 70% હિંસામાં કમી લાવવાનું કામ આપણા પોલીસ દળો કરી શક્યા છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યની પોલીસે ભેગા થઈ કાશ્મીર હોય, નોર્થ ઇસ્ટ હોય કે વામપંથી ઉગ્રવાદ નક્સલવાદથી ત્રસ્ત ક્ષેત્રો હોય, લગભગ 70% હિંસામાં કમી અને મૃત્યુની અંદર 72% ઘટાડો એ બતાવે છે કે આવનારા દિવસોમાં નક્સલ મુક્ત, આતંકવાદ મુક્ત ભારત એની રચના થવા જઈ રહી છે. મિત્રો, આજે પોલીસના કલ્ચરની અંદર ઘણો બદલ કરવાનો આગ્રહ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો છે. પ્રોએક્ટિવ પોલીસિંગ માટે એમને પ્રોએક્ટિવ, પ્રિડિક્ટિવ અને સાયન્ટિફિક એપ્રોચ સાથે આગળ વધતા પોલીસિંગનો એક કન્સેપ્ટ આપણી સામે રાખ્યો છે. હમણાં ગયા વર્ષમાં જ આપણે 3 ક્રિમિનલ લો જે અંગ્રેજોના જમાનાથી બનાયા હતા એની અંદર આમૂલચૂર પરિવર્તન કર્યું છે અને આ જૂન મહિનાથી આપણે ત્રણેય કાયદાઓને આખા દેશની અંદર લાગુ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, આ ત્રણેય કાયદાઓના પરિવર્તનમાં ખૂબ બારીકીથી ધ્યાન રાખી પરિવર્તન કરવામાં આવ્યું છે. એની અંદર ટેકનોલોજીથી ગુના શોધવા, ટેકનોલોજીથી ગુના રોકવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોસિક્યુશન જલ્દી સમાપ્ત કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકોને સજા થાય એ દિશામાં અનેકવિધ પ્રોવિઝન કરવામાં આવે છે. કાયદાની વ્યાખ્યાઓ એની અંદર આવનારા 100 વર્ષ સુધી આવનારી ચાહે પ્રોસિક્યુશન હો કે ચાહે ન્યાયિક પ્રક્રિયા હો, ત્રણેય પ્રક્રિયાઓની અંદર કઈ રીતે સમયનો વ્યય ના થાય, કઈ રીતે મોડું ના થાય એની ચિંતાઓ ત્યાંથી જગ્યાએ પોલીસ, વકીલો અને ન્યાયાધીશો ત્રણેયને સમય મર્યાદાની અંદર બાંધી આપણે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. હું આજે આ મંચ ઉપરથી સમગ્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જે શરૂઆત કરી છે એ બન્યા પછી 3 વર્ષમાં આપણા ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિકમાં આધુનિક આપણું ક્રિમિનલ ન્યાયતંત્ર બનશે અને 3 વર્ષની અંદર એફઆઈઆર થવાથી માંડી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પૂરી થઈ લોકોને ન્યાય મળશે. મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ કર્યું અને 2027 સુધીમાં આપણે 5મા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી રહ્યા છે. એ વખતે આપણા દેશની સુરક્ષા, સાયબર સિક્યોરિટી અને આર્થિક ગુનાઓ એને ડામવા માટે એક મજબૂત કાયદાકીય પીઠબળની જરૂર પોલીસ ઓફિસરો નથી. આ ત્રણેય કાયદાઓ એ મજબૂત પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. ગુજરાત પોલીસે પોતાના સુવર્ણમય ઇતિહાસમાં અનેકવિધ
ટેકનોલોજી ઇનોવેશનને સમાયા છે. ગુજકોપ એપ્લિકેશન, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ, આવી કઈ નવી શરૂઆતો કરી, કેટલાય ઇનિશિયેટિવ લઈ ગુજરાત પોલીસ આ દેશની આધુનિકમાં આધુનિક પોલીસમાં પોતાની ઓળખ કરાવવામાં સફળ રહી છે.